જય માતાજી મિત્રો, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે પાપોનો નાશ કરનારી એટલે કે યોગીની એકાદશી એની પાછળ કઈ કથા સંકળાયેલી છે અને શા માટે આ એકાદશીનું અનેરું મહત્વ છે તો તેનો એક ઝાંખી મેળવવાનો પ્રયત્ન આ વિડીયો થકી કર્યા। ભગવાન કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર, સાંખ્ય યોગ, ભક્તિ યોગ અને કર્મયોગના લક્ષણો એક સરખા જ છે। જ્ઞાન, ભક્તિ અને કર્મના મૂળમાં સમત્વ યોગ છે। નિર્ભયતા, અંતઃકરણની શુદ્ધિ, આચાર્યની ઉપાસનો તથા શાસ્ત્રો દ્વારા પ્રાપ્ત આત્મજ્ઞાન અને ઇન્દ્રિયોના ઉપસંહારથી આત્મામાં એકાગ્રતા કરવી તેનું નામ યોગ। તેમાં દાન, ધર્મ, ઇન્દ્રિયાનિગ્રહ, યજ્ઞ, નિષ્ઠા, તપ, સરળતા અને શુદ્ધિ વગેરેનો સમાવેશ થઈ જાય છે। યોગ દૈવી ગુણ છે, તે જીવનને પ્રકાશિત કરે છે, જીવનને મહાન બનાવે છે। ભક્તિ કેમ કરવી તે યોગ સમજાવે છે। યોગ, વ્રત વગેરે જીવન જીવવાની હિંમત આપે છે। યોગ, વ્રત, તપ, ધ્યાન, ધારણા, સમાધિ વગેરે દૈવી તત્વો છે। યોગ દ્વારા ભોગ તરફ જોવાની મંગલ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે। જગત તેને ભોગનો વિષય નહીં પણ ભક્તિનો વિષય લાગે છે। વ્રત દ્વારા તપ કરવાનું છે, સાધના કરવાની છે। તપોદ્વંદ્વો સહનમ, તપ એટલે સુખ દુઃખ જેવા દ્વંદ્વો સહન કરવા। નિશ્ચિત થયેલા ધ્યેયની પ્રાપ્તિ માટે વ્રતધારી જે કંઈ સુખ દુઃખ સહન કરે છે તે જ વ્રત અને તપ છે। ઉપાસના એટલે સાધના, સાધનાનું અંતિમ સોપાન સમાધિ છે। આ યોગની એક એવી અવસ્થા છે જેમાં યોગીને એક સાધકને મોક્ષ પૂર્વેની સ્થિતિમાંથી પસાર થવું પડે છે। યોગશાસ્ત્રની પરિભાષા અનુસાર ધ્યાન કરતાં કરતાં ચિત્ત જ્યારે લક્ષ્ય કે ધ્યેયના આકારમાં મળી જાય છે ત્યારે તે ધ્યેયથી અલગ સ્થિતિ નથી હોતી, તે સમયે જ ધ્યાન જ સમાધિ કહેવાય છે। યોગ દર્શનમાં મહર્ષિ પતંજલિએ કહ્યું છે, જ્યારે ધ્યાનમાં માત્ર ધ્યેયની જ પ્રતીતિ કે અનુભૂતિ થાય છે ને ચિત્તનું પોતાનું સ્વરૂપ શૂન્ય સમાન થઈ જાય છે ત્યારે ધ્યાન જ સમાધિ બની જાય છે। સમાધિના બે પ્રકાર છે, એક છે સવિતર્ક કે સવિકલ્પ અને બીજો છે નિર્વિતર્ક કે નિર્વિકલ્પ। સવિકલ્પ સમાધિ એ ધ્યાનની જ એક વિશિષ્ટ અવસ્થા છે, સમાધિની જ વિશેષ અવસ્થા છે। યા નિશા સર્વભૂતાના તસ્યા જાગૃતિ સંયમી, યસ્યા જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યંતો મુનેઃ। અર્થાત જેને વિશે ભૂત પ્રાણી માત્ર સૂતા છે તેને વિશે સંયમી પુરુષ જાગ્યા છે અને જેને વિશે ભૂત પ્રાણી માત્ર જાગ્યા છે તેના વિશે સંયમી પુરુષ પણ સૂતા છે। સાધનામાં પ્રથમ વાણીનું મૌન, પછી ચેતના, અંતરાત્માનું મૌન એમ વ્રતધારીએ ક્રમશઃ આગળ વધવાનું હોય છે। સાધના કે ઉપાસનામાં મૌનનું ઘણું મહત્વ છે। ધ્યાન એટલે ઈષ્ટદેવ કે દેવી વિશે શારીરિક કે માનસિક એકાગ્રતા। વાણીનો પ્રવાહ જ્યારે વહેતો હોય છે ત્યારે અંતઃસ્થલમાંથી વિચારો ન ઉઠતા સપાટી પર જે આંદોલનો ઉઠે છે તે બહાર વહી જાય છે, એટલે આંતરિક સંશોધન થઈ શકતું નથી। આપણો બધો વ્યવહાર સમુદ્રની સપાટી પર નાચતા તરણાના જેવો ઉપરછલ્લો બની જાય છે। વ્રતધારીએ સાધના અને ઉપાસનામાં આંતરજીવન અને બાહ્ય જીવનનો સુભગ સમન્વય સાધવાનો હોય છે। અધ્યાત્મ ચેતનાથી બાહ્ય જીવનને સભર બનાવવાનું હોય છે। વ્રતી ધીમે ધીમે આગળ વધે છે અને આંતરચેતનાથી તેનું જીવન રંગાઈ જાય છે, પછી એનું બહારનું જીવન એક નવી જ દ્રષ્ટિ પામી જાય છે। ઉપાસકની કે વ્રતધારીની આધ્યાત્મિક ઉન્નતિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે। ઉપાસના દ્વારા ઉપાસકની સાંસારિક ઉન્નતિ પણ થઈ શકે છે, તે રિદ્ધિ, સિદ્ધિ, યશ, કીર્તિ વગેરે પ્રાપ્ત થાય છે। ઉપાસના અચેતન મનને જાગૃત કરવાની એક વૈજ્ઞાનિક વિધિ છે। ઈશ્વર સાથે પોતાના અંતરાત્માને જોડવાનું આ એક મહત્વનું સાધન છે। શ્રી કૃષ્ણ ધર્મરાજાને કહે છે, આ યોગીની એકાદશી એટલે કે જેઠ વદ 11 સર્વ પાપોનો નાશ કરનારી અને સંસારમાં ડૂબેલાઓને તારનારી છે। યોગીની એકાદશીની કથા: અલકાપુરનો રાજા કુબેર ભગવાન શંકરનો પરમ ઉપાસક હતો। હેમમાલી નામનો તેનો હજુરિયો પૂજાની સામગ્રી લાવી આપતો। આ સેવકની પત્ની વિશાલાક્ષી અતિ સ્વરૂપવાન હતી। તે આખો દિવસ તેની સાથે મોહપાશમાં મગ્ન રહેતો। એક દિવસ પૂજા માટે ફૂલ તથા ફળફળાદી વગેરે કુબેરના મહેલે પહોંચાડી શક્યો નહીં।
રાજાએ શિવ પૂજા કરવા મોડે સુધી રાહ જોઈ. કહેવાય છે કે કુબેરે તેને ક્રોધાવશમાં શ્રાપ આપ્યો કે તારા શરીરે કોઢ નીકળશે અને તને તારી પત્નીનો વિયોગ થશે, તારું મૃત્યુલોકમાં પતન થશે. હેમમાલિની માર્કંડેય મુનિને પ્રણામ કરી શ્રાપનું નિવારણ પૂછે છે. મુનિવર્ય આદેશ આપે છે કે તું જો યોગીની એકાદશીનું વ્રત કરીશ તો તારો કોઢ મટી જશે અને પત્નીના વિયોગનું દુઃખ પણ દૂર થશે. માર્કંડેય મુનિના આદેશ અનુસાર આ સેવકે યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી તેની કાયા કંચન જેવી થઈ ગઈ. સ્વર્ગમાં પોતાની પત્ની સાથે સુખદ મિલન થયું અને સુખ ભોગતા થયો. આ અનુપમ યોગીની એકાદશીનું વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું ફળ મળે છે. આ એકાદશી મહાપુણ્યદાયક અને પાપ નાશીની ગણાય છે. મહાપાપ પ્રશમની મહાપુણ્ય ફલપ્રદા સૂચિ કૃષ્ણ એકાદશી તે કથિતા યોગીની રૂપ યોગ શક્તિ અને મનનો સંયમ શીખવે છે. પ્રભુ સાથે એકતા કર્યા વિના સાચો યોગ સધાતો નથી. પ્રભુના ચરણોમાં આત્મસમર્પણ દ્વારા જ યોગ સિદ્ધ થઈ શકે છે. આથી યોગીની એકાદશી નામાભિધાન અર્થસૂચક છે. તો આ એકાદશીના પર્વે ભગવાન આપની સર્વ મનોકામના પૂર્ણ કરે એવી અભ્યર્થના સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય.